क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ये तो मुख्यमंत्री भूपेन्द्र पटेलની સરપ્રાઇઝ વિઝિટ અચાનક જ ગાંધીનગર એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા સીએમ અને એસીએસ દાસે એસટી બસ સ્ટેન્ડની મુલાકાત લીધી। મુખ્યમંત્રીએ બાથરૂમમાં પણ સફાઈનું નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ કરીને સીએમએ જરૂરી સૂચનો આપ્યા અધિકારીઓને અને મુસાફરો સાથે વાતચીત પણ કરી હતી અને મુસાફરો સાથે વાતચીત કરીને સમસ્યાઓ પણ તેમની જાણી હતી। તો અચાનક જ મુખ્યમંત્રી આજે એસટી સ્ટેન્ડ પર પહોંચ્યા હતા અને ત્યાં કેવી રીતે કામગીરી ચાલી રહી છે, સફાઈ કેવી છે, તમામ વસ્તુઓની તપાસ કરી હતી। સીએમ અને એસીએસ દાસ એસટી બસ સ્ટેન્ડની મુલાકાત લીધી। મુખ્યમંત્રીએ બાથરૂમમાં પણ પર્ટિક્યુલર ચેક કર્યું કે બાથરૂમમાં સ્વચ્છતા કેવી છે, ત્યાં પણ સ્વચ્છતા હોવી ખૂબ જ જરૂરી છે, ત્યાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નિરીક્ષણ કરીને સીએમએ અધિકારીઓને સૂચનો પણ આપ્યા હતા જરૂરી કે જે ચેન્જીસ કરવા જેવા લાગ્યા એ તમામ સૂચનો આપવામાં આવ્યા હતા। આ સિવાય મુસાફરો સાથે વાતચીત કરીને ત્યાં જે સમસ્યાઓ છે પર્ટિક્યુલર એસટી બસ સ્ટેન્ડની એ સમસ્યાઓ વિશે પણ મુખ્યમંત્રીએ જાણ્યું હતું। તો વધુ વિગતો સાથે ગાંધીનગરથી સંવાદદાતા મલ્હાર ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે। મલ્હાર, ખુદ મુખ્યમંત્રી એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા, ત્યાં આખી વિગતો મેળવી, તપાસ કરી, નિરીક્ષણ કર્યું, શું વિગતો તમને મળી રહી છે? ચોક્કસથી રાજ્યના મુખ્યમંત્રી આજે સાંજે અચાનક જે છે તે ગાંધીનગર એસટી બસ ડેપો પહોંચ્યા હતા, જ્યાં આગળ તેઓએ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન બસ સ્ટેન્ડની અંદર કેવા પ્રકારની સ્વચ્છતા છે તેનું નિરીક્ષણ જે છે તે ઉપરાંત બસ સ્ટેન્ડની અંદર જે કંટ્રોલ રૂમ આવેલો છે જ્યાંથી બસોનું જે છે તે સંચાલન થાય છે, એટલે કે બસો સમયસર ઉપડે છે કે નથી ઉપડતી તેની પણ જાણકારી જે છે તે મુખ્યમંત્રીએ નિહાળી હતી। આ ઉપરાંત સંપૂર્ણ માહિતી જે છે તે એસટીના કર્મચારીઓ પાસેથી પણ હાંસલ કરી હતી। આ ઉપરાંત મુખ્યમંત્રીએ જે છે તે એસટી બસ ડેપોના જે બાથરૂમો જે છે તેની પણ જે છે તે વિઝિટ કરી હતી અને ત્યાં આગળ કેવા પ્રકારની સ્વચ્છતા છે, એટલે કે ખાસ કરીને લોકોને બાથરૂમ જ્યારે જવું હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે કે નહીં તેની પણ જાણકારી જે છે તે મુખ્યમંત્રીએ મુસાફરો પાસેથી હાંસલ કરી હતી। જો કે મુખ્યમંત્રી સાથે વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પણ જોડાયા હતા। મુખ્યમંત્રીની અચાનક જ સરપ્રાઇઝ વિઝિટને લઈને એસટી બસ ડેપોના કર્મચારીઓ પણ દોડતા થઈ ગયા હતા। જો કે મુખ્યમંત્રીએ તમામ લોકો સાથે, એટલે કે જે મુસાફરો હતા તેમની સાથે સંવાદ કર્યો હતો, તેમને કોઈ પણ પ્રકારની હાલાકી કે તકલીફ નથી પડતી તે પ્રકારની પણ વાતો કરી હતી અને કેટલાક મુસાફરોએ જે છે તે પોતાની વેદના, એટલે કે એસટી બસ ડેપોમાં પડતી હાલાકીને લઈને પણ ચર્ચા જે છે તે મુખ્યમંત્રી સમક્ષ કરી હતી, જેથી મુખ્યમંત્રીએ પણ આ મામલે વહેલી તકે સુધારા વધારા કરવાની સૂચના જે છે તે અધિક મુખ્ય સચિવ વાહન વ્યવહાર વિભાગના અધિકારી એમ કે દાસને પણ કહ્યું હતું। આ ઉપરાંત એસટી ડેપોના કર્મચારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો અને તેમને પણ બસ સ્ટેન્ડની સ્વચ્છતા જળવાઈ રહે તે પ્રકારના પણ સૂચનો જે છે તે મુખ્યમંત્રીએ આપ્યા હતા। બિલકુલ મલ્હાર, આપ જોડાયેલા રહેજો।